વહીવટી મંજૂરી આપવામાં આવી ત્યારે લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। સાવલી 135 વિધાનસભાના મતવિસ્તારમાં ધારાસભ્યની તાલુકામાં આરોગ્ય સેવા સુદૃઢ બને તે માટે સરકારમાં રજૂઆત કરાઈ। રજૂઆતને સંદર્ભે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સાવલીમાં હાલમાં કાર્યરત સરકારી દવાખાના જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રને 100 પથારીની સુવિધાવાળી પેટા જિલ્લા હોસ્પિટલ તરીકે મંજૂરી અપાઈ છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે સાવલી વિધાનસભા ક્ષેત્રની જનતાને ધ્યાનમાં રાખીને અમારી જમનોત્રી હોસ્પિટલને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપ્યો અને 100 બેડની આ હોસ્પિટલ બનવા જઈ રહી છે। ત્યારે હું મારી તમામ જનતા વતી ગુજરાતની અમારી ભારતીય જનતા પાર્ટીનો સરકારનો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। આ જમનોત્રી હોસ્પિટલ એ અમારા પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની અસીમ કૃપાથી અને એમને પોતે સાવલીની જનતા માટે આ ખૂબ મોટું યોગદાન કર્યું હતું કે ₹1 રૂપિયાના ટોકનમાં તે વખતે 1989ની અંદર 10 જૂનના દિવસે માન્ય તત્કાલીન રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું હતું અને સાવલીવાળા સ્વામીજી એ ખરેખર અમારા સૌના માટે એક સેમી પેરેલલ ગવર્મેન્ટ સાવલી માટે સાબિત થયા છે કે અમારી જે શૈક્ષણિક અને આરોગ્યની જે પણ ચિંતા જે તે ટાઈમે કરી હોય તો સાવલીવાળા સ્વામીજીએ કરી હતી। આજે આપણે જોઈએ છીએ કે ભાઈ ગંગોત્રી સ્કૂલ, ઉપાસના મંદિર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જમનોત્રી હોસ્પિટલ એટલે શૈક્ષણિક અને આરોગ્ય બંને માટે વર્ષો પહેલાં સાવલીની ચિંતા કરનાર અમારા પરમ પૂજ્ય સ્વામીજીની અસીમ કૃપાથી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર હું માનું છું ત્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આનંદીબેન પટેલ તેમજ વિજયભાઈ રૂપાણી તેમજ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમની તમામ સરકારોમાં સાવલીની જનતાને ધ્યાનમાં રાખીને ખૂબ વિકાસના કામો કર્યા છે। એમાં હું આ જમનોત્રી હોસ્પિટલ જે અપગ્રેડ કરવાનું અમારું 2014થી રજૂઆત હતી, આજે એ પરિપૂર્ણ થઈ છે તો આનંદની લાગણી અનુભવું છું અને મારી તમામ જનતા વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજ્યભરમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અતિ જર્જરિત ઇમારતો ઉતારવાની કામગીરી ચાલી રહી છે।